આપ સૌએ ભૂતકાળમાં જોયું છે કે ચૂંટણી ઢંઢેરા એ જાહેર કર્યો, આવી વાત એ આવતી. પાર્ટી વિથ ડિફરન્સ એ ભારતીય જનતા પાર્ટીમાં આપ સૌએ પણ જોયું છે ને જનતાએ અનુભવ્યું છે. માનનીય મોદી સાહેબે સંકલ્પ પત્ર એ પાર્ટીનો હોય એ પ્રકારની વાત મૂકીને આજે દેશમાં સંકલ્પ પત્ર તરીકે એને અમે લોકો સુધી મૂકીએ છીએ. આ સંકલ્પ પત્ર એ અમારામાં શ્રીમદ ભગવદ્ ગીતાથી ઓછું નથી. આ મારો એક ભગવદ્ ગીતાનો ગ્રંથ છે. સેવા હી સંગઠનના ન્યાય અને સિદ્ધાંત સાથે ભારતીય જનતા પાર્ટી અવિરતપણે લોકોની સેવામાં કામ કરી રહી. જેમ ગીતાજીમાં આપણે સમજીએ છીએ, વાંચ્યું છે, સમજ્યા છીએ, એની ઉપરાંત આપણે ઘણું બધું એમાંથી મળે છે. એમ સંકલ્પપત્રમાંથી પણ ભારતીય જનતા પાર્ટીને ખૂબ બધું મળે અને લોકસેવામાં, સમાજ જીવનની વ્યવસ્થામાં કેવી રીતે એને લાઇનબદ્ધ કરી શકીએ એના માટે થઈને આજે અમે આ સંકલ્પપત્રની જાહેરાત કરી છે. મિત્રો, હું રાજકોટની જનતાને વિશ્વાસ અપાવું છું, રૂપિયાના વાકે એક પણ કામ રાજકોટનું વિકાસનું અટકશે નહીં, એનો હું રાજકોટની જનતાને વિશ્વાસ અપાવું છું. ક્યારેય અટક્યું નથી ને અટકવાના પણ નથી. પ્રજાનો પૈસો છે, પ્રજાના માટે વપરાય. હજી પણ કોઈને શુદ્ધ અને પૂરતું પાણી ન મળતું એના માટેનો સંકલ્પ એ રાજકોટ મહાનગરે ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. આપણું સિટી મેટ્રો સિટી બને એના માટે ક્રમબદ્ધ રીતે પ્લાનિંગ સાથે, આયોજન સાથે અમે આગળ વધવાના છીએ. જૂના વિસ્તારો છે અને ઈસ્ટ ઝોનનો પણ કેટલીક મુશ્કેલીઓ છે, એમને આધુનિક વિકાસ તરફ દોરી જવાનો પણ એક પ્લાન એ અમારા સંકલ્પપત્રમાં છે. 4 રસ્તાઓમાં મોટાભાગે બનાવ્યા પછી તકલીફો થતી હોય છે, તેનું વૈજ્ઞાનિક ઢબે એનું સંચાલન થાય જેનાથી ટ્રાફિકની સમસ્યા હળવી થાય. મેટ્રો ટ્રેન દોડાવવાનો પણ સંકલ્પ આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી મહાનગર દ્વારા નક્કી કર્યો છે. આરોગ્યની કેટલીક સુવિધાઓ, ઝોન દીઠ મિની હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટરનું વિસ્તૃતિકરણ, આયુષ્માન કાર્ડ જેને નથી પહોંચ્યો પહોંચાડવાનો નિર્ણય, યુવાનો અને રમતગમત. કોમનવેલ્થ 2030માં રમાઈ રહી છે, ત્યારે રાજકોટમાં સૌથી વધારે ગેમ્સ કેમ રમાય? સમગ્ર વિશ્વના રમતવીરો આપણા રાજકોટમાં કેવી રીતે આવે એના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેં વાત કરી કદાચ તમને. હવે એમાં એ કહે તમે કહેશો કે તમે ખેંચી ગયા. આમાં ખેંચે કોઈ નથી આવતું, ભાવથી આવતું હોય છે. કોંગ્રેસ જાણવું પડે કે એમની ઉપર વિશ્વાસ કેમ નથી. એ પાર્ટી જીતતી ન હોય, એને ભરોસો હોય કે આ તો બધા વાતે ઉગરી ગયા પણ જીતીએ કેમ નથી, તો ખામખા ચાલો વિકાસમાં જોડાય છે. બીજું, આપે જે વાત કરીએ, અમારી વિચારધારાને લઈને અમારી પાર્ટીમાં જોડાય. અમે અમારી વિચારધારાથી ક્યારેય ચલિત નથી થયા. હમણાં જ સમાન સિવિલ કોડ હોય એ હમણાં અમે લાવ્યા છીએ, એ એમની વિચારધારા નથી. સમાન સિવિલ કોડ એ કોની વિચારધારા છે? અમારું સંકલ્પ છે, અમારી વિચારધારા છે. રામ મંદિરનું નિર્માણ કોની વિચારધારા છે? અશાન ધારો એ શું અમારા વિપક્ષની વિચારધારા છે? અમારો વિચારધારા છે. 370મી કલમ એને અમારા વિચારધારા સાથે જોડાવાનું છે. કોઈ પણ માણસ આવે એમણે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને અમલ કરીને આગળ ચાલવાનું છે. અમારે કોઈની વિચારધારામાં જવાનું નથી. અમે એનું સ્વાગત કરીએ છીએ. કોઈ પણ આવેનું પણ ભારતીય જનતા પાર્ટીનો વિચાર એ સ્વીકારે છે.